ગઢડાના ગોરકડા ગામે કેરી નદી પરનો બ્રિજ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। કોઈ પણ સમય મોટી દુર્ઘટના નોતરી શકે છે આ બ્રિજ। બ્રિજની નીચેના ભાગેથી સિમેન્ટના પોપડા ખરી પડ્યા છે। બ્રિજના કેટલાક ભાગમાં તો રેલિંગ સંપૂર્ણપણે તૂટી ગઈ છે। ઠેર ઠેર રેલિંગ તૂટી ગઈ છે, જ્યારે સળિયા પણ બહાર આવી ગયા છે। બ્રિજ એટલો જૂનો અને જર્જરિત છે કે ક્ષમતા પર હવે તેના સવાલ ઉભા થઈ રહ્યા છે। ડિવાઈડર પણ હલકી ગુણવત્તાનું હોવાથી જર્જરિત થઈ ગયું છે। ડિવાઈડરના કારણે અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ સર્જાઈ રહી છે। અમદાવાદ, રાજકોટ, સુરતને જોડતો હાઈવે પર આ બ્રિજ આવેલો છે। આ બ્રિજ પરથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે। અતિ જર્જરિત બ્રિજને કારણે હજારો લોકોનો જીવ જોખમમાં છે। એની જર્જરિત સ્થિતિ છે। 2 વાર રિપેરિંગ કર્યો પણ ખોટો રિપેરિંગ થાય છે અને આ કઠોળી ઓરિજિનલ હતી એ બધી કાઢી નાખી અને વાડીઓના થાંભલા હોય એની કઠોળી અત્યારે કરી છે। જરા કંઈ 2 વ્હીલ ભટકાય એટલે તરત નીચે જાય, આ થાંભલો એક જ રહે। આ રિપેરિંગ કરવાની કે આ નવો બનાવવાની જરૂર છે। 60-65 વર્ષનો પુલ છે। આ અકસ્માત થાય એવી સ્થિતિ છે। ખાડા પડી જાય છે, અત્યારે રિપેર કર્યા છે, ક્યારેક ક્યારેક અમે માટી નાખીને ખાડા પૂરવા પડે છે। પુલ 60 થી 65 વર્ષ જૂનો છે અને ધોરીમાર્ગ છે। આથી દારી, અમરેલી અને ઘણા વાહનો અહીંથી નીકળે છે। પુલની સ્થિતિ અતિ સાવ ખરાબ છે। એમ ગમે ત્યારે પડે એવું દેખાય છે અમને। હરિયા નીકળી ગયા, પોપડા પડી ગયા છે બધા, અને પારાપેટ બધી આવું ખબળી ગઈ છે। અંદાજે 60 થી 65 વર્ષ જૂનો છે અને અત્યારે તે જર્જર હાલતમાં છે। ત્યાં મેન ધોરીમાર્ગ છે અમારો। અહીંથી તમારે બધા અમરેલી, અમદાવાદ, બોટાદ, ભાવનગર બધાનું આ એક જોડતો માર્ગ છે અને અત્યારે તે જર્જરિત હાલતમાં છે। તો વહેલી તકે એમાં સમારકામ કરવામાં આવે અને તેને નવી રીતે પુનરાવર્તન કરે એવી અમારી માંગણી છે। આ અંદાજિત જ્યારે 2000માં ભૂકંપ આવ્યો ત્યારે એમાંથી થોડુંક પોપડા પડવાની શક્યતા હતી, પોપડા પણ પડ્યા હતા। અત્યારે તે હરિયા દેખાય છે અને થોડુંક હજી એમાં અકસ્માતની સંભાવના છે। જો જે પુલમાં કંઈક ન કરે અને કંઈક થાય તો એમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। એટલે અમારે માંગણી છે કે આનું નવેસરથી અમારી માંગણીને ધ્યાનમાં આપી અને પુલનું કામ વહેલી તકે શરૂ કરવી।